શ્રી ઓધોદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનો ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોની અંદર સંસાધન વિશેની સમજ મેળવી, તેનું સંરક્ષણ, તેનું વિતરણ, આપણે એની ચર્ચા કરી। આજે આપણે જમીન નિર્માણ, જમીન વિશેની સમજ આપણે મેળવવાની છે। જમીન નિર્માણ સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। જમીન જે છે, પૃથ્વીનું ઉપલું પડ જે છે, જેની અંદર વનસ્પતિ જે છે એ કુદરત રીતે ઉગતી હોય ને આપણે જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે। પૃથ્વીનો આખો જે ઉપરનો ભાગ જે છે એમાં નાના નાના અનેક કણોનું પાતળું બનેલું જે સ્તર જે છે એને જમીન કહેવામાં આવે છે। એમાં ખનિજો, ભેજ, ધુમ્મસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે ભળેલા હોય છે। આ બધી વસ્તુ આની અંદર જોડાયેલી હોય છે। માટીની નીચે તેમાં મૂળ ખડકો સ્તરો આવેલા હોય છે। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખમણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે। હવે આ માટી જે છે એની અંદર ખડકો જે છે, ખડકો એટલે પથ્થરના નાના નાના સ્તર એની અંદર આવેલા હોય છે। આનું ખવાણ એટલે આ જે છે એનું ધોવાણ થતું હોય છે। એના ધોવાણથી જે પદાર્થો મળે છે જેની અંદર જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે। આ ખડકો જે છે, ખડકોનું ખવાણ થાય છે, એનું જે ધીમે ધીમે પ્રક્રિયા જે થતી હોય છે એના કારણે એનું ધોવાણ થાય અને એની અંદર જૈવિક અવશેષો, ભેજ અને હવા જે છે એ ભળે છે। અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે। તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે। એટલે અહીંયા વનસ્પતિ જે છે એનો વૃદ્ધિ અને વિકાસ કરવાની તાકાત જે છે એ આની અંદર રહેલી છે। એટલે કે જમીન જે છે, જમીનમાં ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હોય છે। આ કુદરતી મિશ્રણની અંદર આટલી ક્ષમતા જે છે આપણને જોવા મળે છે। હવે જમીન નિર્માણ બાદ આપણે જમીન જે છે એ જમીન વિશેની સમજ મેળવીએ। પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ। આપણે હમણાં ચર્ચા કરી કે પૃથ્વીનું ઉપરનો જે ભાગ જે છે, ઉપરનું જે સપાટી કે પડ જે છે એને આપણે જમીન કહીએ છીએ। આ એની વ્યાખ્યા છે। તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે। આપણે જૈવિક અવશેષોની વાત કરી તો જૈવિક અવશેષો અને ખનિજ દ્રવ્યો જે છે એ આ વનસ્પતિના વૃદ્ધિના વિકાસ માટે જરૂરી છે, જે આની અંદર આવેલા હોય છે। જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી। બધી જમીનમાં એક સરખું આનું પ્રમાણ હોતું નથી। દરેક જગ્યાએ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો જે છે એ એક સરખા પ્રમાણમાં હોતા નથી। આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ। એટલે ટૂંકમાં કહીએ તો કે ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ। આમ ખડક એટલે પથ્થર જેવું હોય પણ પોચો પદાર્થ જે છે એને જમીન કહેવામાં આવે છે। અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી। બીજા અર્થમાં કહીએ તો ભૂપૃષ્ઠ એટલે જમીનનો આખો જે ભાગ જે છે એની અંદર આવેલા ખડકોના ભાગ, માતૃ ખડકો
અને વનસ્પતિ દ્રવ્યો આ મિશ્રણથી જે પડ અને સપાટી બને છે. અસંગઠિત પદાર્થોથી સપાટી બનતી હોય છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલી સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવા જે મૂળ ખડકો જે રહેલા હોય છે એનું ઘસારણ થાય, ધીમે ધીમે પ્રક્રિયાની અંદર થતી હોય, એનું ધોવાણ થાય, એને તોડી નાખે, એનો બારીક એટલે કે ઝીણો ભૂકો જે છે બનાવે. એટલો બધો ઝીણો ભૂકો બને કે જેને ચૂર્ણ પણ કહી શકાય. ચૂર્ણમાં આવી વનસ્પતિના અને જીવજંતુઓ જે છે નાશ પામી ગયા હોય, વનસ્પતિ જે છે નાશ પામી ગઈ હોય, એની અંદર સડવા લાગે અને એ સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો એની અંદર ઉમેરાય છે. અને આવી રીતે વનસ્પતિના વિકાસમાં આ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી જ મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. જમીન નિર્માણનો આખો જે સમયગાળો જે છે એની અંદર આબોહવાની અસર જે છે એ ખૂબ જ અગત્યની, મહત્ત્વપૂર્ણ અને વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અલગ અલગ પ્રદેશની અંદર આબોહવા જે છે એ અલગ હોય છે. એટલે વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જે જમીન જે છે એ લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. જમીનના જે કંઈ ખડકો જે છે એ ખડકો એક જ માતૃ ખડકોમાંથી તૈયાર થયા હોય છે, એના જેવા અને એમાંથી જ બનેલા હોય છે. પણ ભિન્ન ભિન્ન આબોહવા જે છે એનાથી અલગ અલગ જોવા મળે છે. હવે જમીનનો આપણે જોઈએ તો એના પ્રકાર જે છે એ પ્રકાર અલગ અલગ છે. કાળી જમીન હોય, રાતી જમીન હોય, કાપણી જમીન હોય, કોઈ પણ રંગની દ્રષ્ટિએ જોઈએ તો એનો રંગ જે છે અલગ અલગ હોય. લાલ કલરની હોય, કાળા કલરની હોય, અલગ અલગ રંગની હોય. આબોહવાની વાત કરીએ તો અલગ અલગ પ્રદેશની અંદર આબોહવા જે છે એ આબોહવા આપણને અલગ અલગ જોવા મળે. ક્યાંક ઠંડી આબોહવા હોય, ક્યાંક ગરમ આબોહવા હોય, અલગ અલગ આબોહવા આપણને જોવા મળે છે. તો બધા એની કણની રચના જે છે એ પણ અલગ અલગ હોય. એની માટી જે છે ઝીણી હોય, ખૂબ જાડી કાંકરાવાળી હોય. આવી કણ રચના જે છે આની અંદર આપણને જોવા મળે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એના પ્રકાર અહીંયા પાડવામાં આવે છે. તો હવે આપણે એના પ્રકારો જોઈએ. જમીનના પ્રકાર. હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. હાલની અંદર ભારતની અંદર નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એના માટેનું આખું કામ કરે છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. આ જે સંશોધન કરતી પરિષદ જે છે જેણે ભારતની જમીન જે છે એને 8 પ્રકારની અંદર વહેંચવામાં આવેલી છે. જેની અંદર પર્વતીય જમીન જે છે એ પર્વતીય જમીનની અંદર જ આ જંગલ પ્રકારની
દલદલ કે પીટ પ્રકારની જમીન જે છે એનો સમાવેશ થાય છે. પણ અહીંયા એને અલગ બતાવવામાં આવ્યું છે. 8 પ્રકારની અંદર પર્વતીય જમીનની અંદર જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે, એટલે એને એ પ્રકારની જમીન કહેવામાં આવે છે. તો એ પ્રમાણે 8 પ્રકાર પડે છે. નંબર 1 જોઈએ એમાં કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ભારતના નકશાની અંદર કલર દ્વારા સંજ્ઞા સૂચિ અહીંયા આપેલી છે, જેની અંદર આ જમીનના પ્રકાર આપણને અહીંયા જોવા મળે છે. પેલું અહીંયા જોઈએ પીળા કલરનું જે છે એ કાંપની જમીન, એટલે ભારતની અંદર આ ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશના ભાગમાં જોવા મળે. પછી કાળી જમીન અહીંયા જે ગુજરાતના ભાગમાં અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ભાગમાં કાળી જમીનો જોવા મળે છે. પછી લાલ કલર જ્યાં જોવા મળે છે એ રાતી જમીન છે. લીલો કલર જ્યાં જ્યાં જોવા મળે છે એ લેટેરાઇટ જમીન છે. લેટેરાઇટ એટલે પડખાઉ જમીન. પછી કોફી કલર જે છે એ પર્વતીય જમીન અહીંયા જમ્મુ કાશ્મીરની અંદરને આપણને જોવા મળે છે. અહીંયા રણ પ્રકારની જમીન, રાજસ્થાનનો ભાગ જે છે આ જે વાદળી કલરનું જે આપણને જોવા મળે છે એ રણ પ્રકારની જમીન જે છે એ જોવા મળે છે. આ પર્વતીય પ્રકારમાં આ જંગલ, દલદલ અને પીટ પ્રકારની જમીન જોવા મળે છે. આનો આપણે ફરી પાછો આગળ પણ અભ્યાસ, એક એક જમીન જે છે જમીનનો આપણે અભ્યાસ કરવાનો છે. જમીનના પ્રકારની અંદર પહેલી જમીન જોઈએ આપણે કાંપની જમીન. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે કાંપની જમીન જે છે એ કાંપની જમીન ભારતનું જે આખું વિસ્તાર આવેલો છે એની અંદર 43% ભાગમાં આવી જમીન આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા વગેરે જગ્યાએ આવી જમીન જે છે આપણને જોવા મળે છે. કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. હવે અહીંયા તમને નકશાની આપણે સમજ મેળવી હતી, એમાં જે આ પીળા કલરનો ભાગ જે છે એ કાંપની જમીન છે. આ બાજુ અસમથી શરૂ કરીએ, બરાબર, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, પંજાબ છે, ગુજરાતનો ભાગ છે, મધ્યપ્રદેશનો ભાગ, અને દક્ષિણના ભાગોની અંદર કાવેરી નદી સુધીના મુક્ત ત્રિકોણ પ્રદેશના ભાગમાં આવી જમીનો ફેલાયેલી છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપ કાંપને આભારી છે. જે નદીઓ જે છે, નદીઓનું જે કાંઈ ભાગ પડેલો જે છે, જે કાંપ જે છે, નાની મોટી રજ હોય, કાંકરા હોય, પથ્થર હોય, આ બધું જે છે એ ધોવાણ નિક્ષેપ એને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કાંપની જમીનની અંદર આ પ્રમાણ વધારે હોય છે. જ્યારે નાઇટ્રોજન અને ધુમ્મસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. એટલે અહીંયા નાઇટ્રોજનનું પ્રમાણ જે છે અહીંયા ઓછું જોવા મળે છે. કઠોળના પાક લેવામાં આવે તો નાઇટ્રોજન જે છે એનું પ્રમાણ એમાં વધારી શકે છે. આ પ્રકારની જમીનમાં ઘઉં,
ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો જે છે આની અંદર લેવામાં આવે છે. એટલે અહીંયા આપણને નકશાના પ્રશ્નો પૂછાતા હોય જેની અંદર કાપની જમીન જે છે એની અંદર લેવાતા પાક, એમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો આની અંદર લઈ શકાય છે. ત્યાર પછી આપણે બીજી જમીન જોઈએ, રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે રાતી અથવા લાલ કલર જોવા મળતી જમીન જે છે એ ભારત દેશની અંદર 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી જોવા મળે. કાપની જમીન આપણે જોઈ હતી 43% ભાગમાં, રાતી જમીન જે છે 19% ભાગમાં જોવા મળે છે. આવી જમીન જે છે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુલંદખંડ સુધી અને પૂર્વમાં રાજમહાલની ટેકરીઓ સુધી, પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. હવે આ રાતી જમીન જે છે એ દક્ષિણ ભારતથી શરૂઆત કરીએ તો તમિલનાડુથી માંડી અને ઉત્તર સુધી જોવા મળે છે. પૂર્વમાંથી શરૂ કરી અને પશ્ચિમમાં કચ્છ સુધીનો ભાગ જે છે ત્યાં આપણને આવી રાતી જમીન જે છે એ જોવા મળતી હોય છે. નકશાની અંદર આપણે લાલ કલર જે છે એ લાલ કલર જ્યાં જ્યાં જોવા મળે છે એ રાતી જમીનનો ભાગ છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. રાજસ્થાનની અંદર ઘણી બધી જગ્યાએ આવા પ્રકારની જમીન એ જોવા મળતી હોય છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખજો, લાલ રંગ શા માટે આપણને જોવા મળે છે? તો આવી જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે આ જમીનનો રંગ લાલ બને છે, નીચે જતાં પીળા રંગમાં ફેરવાઈ જાય છે, એમાં ફરી પાછું પરિવર્તન પામતું હોય છે. આ જમીનોમાં ચૂનો, કાકરા, કાર્બોનેટ મળી આવતા નથી. મોટાભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. એટલે આટલી વસ્તુ જે છે એની ખામી હોય છે, આની અંદર આટલું હોતું નથી. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાકો લેવામાં આવે છે. અહીંયા તમને બાજુમાં રાતી જમીન જે છે રાતી જમીનનો ફોટો ચિત્ર આપેલું છે. આવી જમીનની અંદર આપણે અલગ અલગ પાક જે છે પાક લઈ શકીએ છીએ. બાજરીનો પાક, કપાસનો પાક, ઘઉંનો પાક, જુવારનો પાક, બટાકાનો પાક, મગફળી વગેરે પાકો આવી જમીનની અંદર આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછીની કાળી જમીન જે છે એની સમજૂતી આપણે આના પછીના ભાગ ત્રીજાની અંદર આપણે જોશું.